આજે તો સવારમાં નીકળી ગઈ હું મહાદેવના મંદિરે જવા માટે, કેમ કે જયા પાર્વતીનો છેલ્લો દિવસ હતો એટલે મારે છેલ્લો દિવસ રહેવાનો હતો. અને આમ તો મારે જયા પાર્વતી પૂરી થઈ ગઈ છે, પણ અમારે હંધાય અહીંયા બધા એમ કહે કે છેલ્લો દિવસ રહેવો પડે, નકર જયા પાર્વતી આપણી એ કે અધૂરી રહે. એટલે પછી છેલ્લો દિવસ હું આજે રહી હતી જયા પાર્વતીનો, અને પછી પૂજા કરી લીધી મહાદેવની. પછી પૂજા કરી અને પછી પગે લાગી લીધું મહાદેવને, અને પછી પૂજા અને બધું ચડાવી દીધું મહાદેવને. પછી ઘરે આવી અને પછી આપણે સરસ મજાનો પાઠ માંડી દીધો અને દીવો ભરી લીધો, અને પછી સવારમાં નીકળી ગયા કામે જવા માટે. આજે બપોર લગી જવાનું હતું અને અમે બધાય માણસો નીકળી ગયા. આજે કપા નીંદવાનો હતો અને સવારમાં તો મસ્ત નજારો હતો. અને સવારમાં જો સુરત દાદા પણ નીકળી ગયા હતા, પણ અમે જ્યાં નીંદવા ગયા ને ત્યાં કપામાં નકરા સૈયા જ હતા. આમ તો જો પછી અમને બધાને વળગાડી દીધા ક્યારે, અને પછી અમે બધાય વળગી. આજે તો અમે બહુ સૈયા નીંદા, અને પછી બપોર થઈ ગયા હતા તો બધાય બેસી ગયા હતા ટ્રેક્ટરમાં. અને ટ્રેક્ટરમાં જો કંઈક આવી મસ્તી ચાલુ હતી. અને પછી આને કયા પાંદ કહેવાય તમે કમેન્ટમાં જરૂર જણાવજો. પછી જો અમે તો ઠેલી ભરી લીધી હતી, આનું શું થાય એ કમેન્ટમાં કહેજો. અને બપોરે ઘરે આવી અને પછી આપણે ફરાર નહોતો કરવો, એટલે પછી બપોરે ચા બનાવ્યો. પછી ચા પી લીધો અને 5:30 હું ને હેમાંશુ ગયા મંદિરે પાછા ફૂલ ચડાવવા અને અગરબત્તી કરવા. અને પછી જો ફૂલ ચડાવી દીધા, અગરબત્તી કરી લીધી મહાદેવને, અને પછી જાજુ બધું પગે લાગી લીધું મહાદેવને. અને પછી પગે લાગી લીધું, અને પછી પગે લાગીને હું આવી ગઈ ઘરે પણ પગે લાગી લીધું. ને પછી પગે લાગીને પછી આજે તો આપણું જાગરણ હતું, એટલે આખી રાત જાગવાનું છે મિત્રો. અને તમે બધાય આજે હર હર મહાદેવ કમેન્ટમાં જરૂરથી લખી નાખજો. મળીએ બીજા નવા